મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલમાં। આજે આપણે જોઈશું નવરાત્રિ નવ દેવીઓનું મહત્વ। જાણો કઈ દેવી પાસેથી મળે છે કયું વરદાન। આજથી માં અંબાના પર્વ નવરાત્રિનો પ્રારંભ 9 દિવસો દરમિયાન માની આરાધના કરાયા છે। માના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આજથી માં અંબાના પર્વ નવરાત્રિનો પ્રારંભ 9 દિવસો દરમિયાન માની આરાધના કરાયા છે। માના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિ એ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે જેમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આ 9 દિવસો દરમિયાન દરેક દેવીનું પોતાનું મહત્વ અને સ્વરૂપ છે, જે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી તરીકે ઓળખાય છે। દરેક દેવી વિશેષ શક્તિઓ અને ગુણોનું પ્રતીક માનવામાં આવે છે, જે ભક્તોને જીવનમાં હિંમત, શક્તિ, શાણપણ અને શાંતિ પ્રદાન કરે છે। નવરાત્રિ દરમિયાન આ દેવીઓની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે। પ્રથમ શૈલપુત્રી। માતા શૈલપુત્રી પર્વતરાજા હિમાલયની પુત્રી છે અને સતી તરીકે ઓળખાય છે। નવરાત્રિના પહેલા દિવસે આ દેવીની પૂજા કરવામાં આવે છે। તેણીને માતૃશક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જે માણસને ઈચ્છાશક્તિ, ભૌતિક સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। બીજી બ્રહ્મચારિણી। દેવી બ્રહ્મચારિણી એક તપસ્વી સ્વરૂપ છે, જેને સખત તપસ્યા અને ધ્યાનનું પ્રતીક માનવામાં આવે છે। બીજા દિવસે તેણીની પૂજા કરવામાં આવે છે અને તેની પૂજા કરવાથી વ્યક્તિને સંયમ અને ધૈર્યના આશીર્વાદ મળે છે। ત્રીજા ચંદ્રઘંટા। ચંદ્રઘંટા દેવી તેમના કપાળ પર ઘડિયાળના આકારના અર્ધચંદ્રાકાર ચંદ્રથી શણગારેલી છે। આ દેવી શત્રુના વિનાશ, હિંમત અને વિજયનું પ્રતીક છે। ત્રીજા દિવસે તેની પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા કરવાથી ડરથી રાહત મળે છે અને આત્મવિશ્વાસ વધે છે। તેમની કૃપાથી વ્યક્તિને હિંમત મળે છે અને તે પોતાના જીવનના સંઘર્ષને પાર કરી શકે છે। ચોથો કુષ્માંડા। દેવી કુષ્માંડા માં કુષ્માંડા દેવી ને આદિશક્તિ માનવામાં આવે છે જેણે બ્રહ્માંડની રચના કરી હતી। ચોથા દિવસે તેણીની પૂજા કરવામાં આવે છે અને સર્જનાત્મકતા, સકારાત્મક વિચાર અને સમૃદ્ધિ આપે છે। તેમની પૂજા કરવાથી વ્યક્તિમાં આશાવાદ અને જીવનમાં નવી તકો આવે છે। આ દેવી સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। પંચમ સ્કંદમાતા। સ્કંદમાતા દેવી ભગવાન કાર્તિકેય સ્કંદની માતા છે અને માતૃત્વ અને સ્નેહનું પ્રતીક છે। પાંચમા દિવસે તેની પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા કરવાથી વ્યક્તિને સંતાન સુખ, માતૃત્વનો આનંદ અને શત્રુઓનો નાશ થાય છે। તેમની કૃપાથી પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે। છઠ્ઠી કાત્યાયની। મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી જન્મેલી આ દેવી અદ્ભુત રૂપ ધારણ કરે છે। છઠ્ઠા દિવસે તેની પૂજા કરવામાં આવે છે। આ દેવીને શત્રુના વિનાશ, વિજય અને જીવનમાં પ્રબળ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। તેમની કૃપાથી સાધક દરેક સંઘર્ષમાં વિજય પ્રાપ્ત કરે છે અને જીવનમાં આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે। સપ્તમ કાલરાત્રિ। દેવી કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ઉગ્ર છે,
પરંતુ તે ભક્તો માટે અત્યંત લાભદાયી છે. આ દેવી અંધકાર, ભય અને નકારાત્મકતાનો નાશ કરે છે. સપ્તમીના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. તેમની કૃપાથી વ્યક્તિને દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 8મી મહાગૌરી. મહાગૌરી દેવીનો રંગ ખૂબ જ તેજસ્વી છે, તેથી તેમને મહાગૌરી કહેવામાં આવે છે. અષ્ટમીના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તે શાંતિ, શુદ્ધતા, સુંદરતા અને સારા નસીબની દેવી છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિ આંતરિક અને બાહ્ય પવિત્રતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. 9મી સિદ્ધિદાત્રી. નવરાત્રિના છેલ્લા દિવસે નવમીના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દેવી દરેક પ્રકારની સિદ્ધિઓ, સંપત્તિ, સમૃદ્ધિ અને કીર્તિના આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વ્યક્તિને જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતા મળે છે, અને તેઓ તેમના તમામ લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.